છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આજરોજ તારીખ 2 ઓગસ્ટ 2025ને શનિવારે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું। તેમજ ઉપસ્થિત ખેડૂત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વારાણસીમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસી ખાતે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના ખેડૂતોને 20મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના 1 લાખ ઉપરાંત ખેડૂતોને ₹20 કરોડ ઉપરાંતની સહાય ખાતામાં નાખવામાં આવી હતી। આજરોજ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે પીએમ કિસાન સન્માન નિધિ ઉત્સવ દિવસનો આજરોજ કાર્યક્રમ રચવામાં આવ્યો। આજના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા અને સાથે જ પદાધિકારી અને વહીવટીતંત્ર પણ ઉપસ્થિત રહ્યા। લગભગ આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર 1 લાખ કરતાં વધારે ખેડૂતોને 23 કરોડથી પણ વધારેની માતબર રકમ ડીબીટીના માધ્યમથી પીએમ કિસાન નિધિની રકમ સીધી ખેડૂતોના ખાતામાં આજે જમા કરવામાં આવેલી છે। સાથે જ અહીંયા આ કાર્યક્રમની અંદર ખેડૂતોને જે લાભ મળે છે એના હુકમપત્ર પણ આપવામાં આવેલા છે અને વિવિધ યોજનાઓની કીટ પણ અહીં આપવામાં આવેલી છે। ખેડૂતોની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળેલો છે। સૈયદ સોમરા, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।